નમસ્કાર. ચાલો આજે સાથે મળીને જ્ઞાનની એક મજેદાર સફર પર નીકળીએ. આપણે એક એવી ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ જે બોર્ડની પરીક્ષાના સૌથી મહત્વના પ્રશ્નો પર આધારિત છે. અને હા, આ સરસ સમજૂતી શ્રી માધ્યમિક શાળા સિમરના શિક્ષક શ્રી ભાવેશ સર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો તૈયાર થઈ જાઓ. આપણે સામાજિક વિજ્ઞાનની આપણી સમજને ચકાસીએ અને સાથે સાથે કંઈક નવું પણ શીખીએ. આપણો પહેલો રાઉન્ડ છે સંબંધો જોડો. અહીંયા તમને થોડા શબ્દો જોવા મળશે અને બસ એમની સાચી જોડી શોધી કાઢવાની છે. આ તમારી યાદાશ્ત અને તથ્યોને જોડવાની આવડતની અસલી કસોટી છે. તો ચાલો ફટાફટ સાચા જવાબો જોઈ લઈએ. ધોળાવીરા આપણું પ્રાચીન હડપ્પન સ્થળ એ ક્યાં આવેલું છે? આપણા ગુજરાતના કચ્છમાં. પછી જરીકામની વાત આવે એટલે સુરત જ યાદ આવે, ખરું ને? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે એક શિંગી ગેંડા માટે બહુ જ પ્રખ્યાત છે એ છે અસમમાં. બોક્સાઇટ એ તો એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ છે. અને છેલ્લે પૃથ્વી પર ઊર્જાનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત કોણ? બીજું કોઈ નહીં, આપણો સૂર્ય. બહુ સરસ. ઓકે, તો હવે બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ. સાચું કે ખોટું? અહીં હું એક પછી એક વિધાનો રજૂ કરીશ. તમારે બસ ધ્યાનથી સાંભળીને નક્કી કરવાનું છે કે એ વાત સાચી છે કે ખોટી. ચાલો જોઈએ કોની તથ્યો પર કેટલી પકડ છે. આપણું પહેલું વિધાન છે આપણા પ્રાચીન શિક્ષણના મહાન કેન્દ્ર વિશે. શું નાલંદા વિદ્યાપીઠનું જે સરનામું અહીં આપ્યું છે એ સાચું છે? જરાક વિચારો. આમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. તો મૂળ વિધાન ખરેખર સાચું છે. જી હા, નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગામ ગામ પાસે જ આવેલી છે. ઘણીવાર લોકો એને તક્ષશિલા સમજી બેસે છે, પણ તક્ષશિલા તો પ્રાચીન ગાંધાર પ્રદેશમાં એટલે કે આજના પાકિસ્તાનમાં હતી. આ નાનકડો તફાવત યાદ રાખવો બહુ જરૂરી છે. આપણો આગળનો સવાલ છે ગુજરાતના જ એક બહુ જ મહત્વના ઐતિહાસિક સ્થળ વિશે. લોથલનું સ્થાન. શું તે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છે? આ સવાલમાં ભૌગોલિક ચોકસાઈ ખૂબ જ જરૂરી છે. અને આનો જવાબ છે ખોટું. જો, અહીંયા જ ખરી મજા છે. એક નાનકડો પણ બહુ જ મહત્વનો તફાવત. લોથલ ધંધુકા તાલુકામાં નહીં, પણ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. પરીક્ષામાં આવા નાના નાના તફાવતો જ માર્ક્સ કપાવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું. હવે એક સવાલ દુનિયાભરના જ્ઞાનનો. માનવ વિકાસ સૂચકાંક જે દેશોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવકનું સ્તર માપે છે, શું 2015માં નેપાળ આ લિસ્ટમાં ટોપ પર હતું? આ તમારા વૈશ્વિક જ્ઞાનની એક નાની પરીક્ષા છે. અને આ વિધાન પણ ખોટું છે. 2015ના માનવ વિકાસ આંકમાં નેપાળ નહીં પણ નોર્વે પહેલા નંબરે હતું. આવા આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સમાં કયો દેશ ક્યાં છે એ યાદ રાખવું આપણા સામાન્ય જ્ઞાન માટે ઘણું ઉપયોગી છે. અને આ વિધાન બિલકુલ સાચું છે. આમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આતંકવાદ કોઈ એક દેશ કે પ્રદેશની સમસ્યા નથી રહી. એ એક વૈશ્વિક સમસ્યા છે જે આખી માનવતા માટે એક મોટો ખતરો છે. આ એક નિર્વિવાદ હકીકત છે. તો હવે આવી ગયો છે ત્રીજો રાઉન્ડ, ખાલી જગ્યા પૂરો. અહીં તમને અધૂરા વાક્યો મળશે જેને તમારે સાચા શબ્દ કે આંકડાથી પૂરા કરવાના છે. ચાલો આપણા જ્ઞાનની આ ખાલી જગ્યાઓ ફટાફટ ભરી દઈએ. આ તો એકદમ ક્લાસિક સવાલ છે જે આપણે બધાએ શાળામાં ભણ્યો જ છે. આપણા પ્યારા ગ્રહનો કેટલો મોટો ભાગ મહાસાગરો અને સમુદ્રોથી બનેલો છે? ચાલો એ આંકડો યાદ કરવાનો પ્રયત્ન કરો. અને સાચો જવાબ છે 71%. આ બતાવે છે કે આપણો ગ્રહ ખરેખર એક વાદળી ગ્રહ છે, જ્યાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છે. પર્યાવરણની દૃષ્ટિએ આ વાત જાણવી ખૂબ જ મહત્વની છે. આગળનો પ્રશ્ન આપણા દેશના આર્થિક સ્ટેટસ વિશે છે. દુનિયાના દેશોને સામાન્ય રીતે વિકસિત, વિકાસશીલ અથવા અલ્પ વિકસિત એમ 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો આપણું ભારત આમાંથી કઈ શ્રેણીમાં આવે છે? સાચો જવાબ છે ભારત એક વિકાસશીલ દેશ છે. આનો સીધો અર્થ એ છે કે આપણી અર્થવ્યવસ્થા સતત આગળ વધી રહી છે અને આપણે વિકસિત દેશ બનવાની દિશામાં મક્કમ ગતિએ વધી રહ્યા છીએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ આર્થિક ખ્યાલ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી ચેલેન્જના છેલ્લા અને સૌથી ઝડપી રાઉન્ડમાં. અહીંયા હું ફટાફટ સવાલો પૂછીશ અને તમારે એનો જવાબ બસ 1 કે 2 શબ્દોમાં આપવાનો છે. ચાલો એકદમ તૈયાર થઈ જાઓ. જ્યારે 2 કે તેથી વધુ દેશો એકબીજા સાથે વસ્તુઓ અને સેવાઓ ખરીદે અને વેચે તો તેને શું કહેવાય? એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય વેપાર.
આખી દુનિયાની અર્થવ્યવસ્થા આના પર જ તો ચાલે છે. ગુજરાતના ટ્રાન્સપોર્ટ નેટવર્કનું હૃદય, રાજ્યનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે? જવાબ છે અમદાવાદ. અર્થશાસ્ત્રની ભાષામાં જે કામનો હેતુ પૈસા કમાવાનો નથી હોતો એને શું કહેવાય? માતા દ્વારા બાળકનો ઉછેર એનું સૌથી સુંદર ઉદાહરણ છે. એને કહેવાય છે બિનઆર્થિક પ્રવૃત્તિ, કારણ કે એ પ્રેમ અને લાગણીથી થતું કામ છે, કોઈ આર્થિક ફાયદા માટે નહીં. ચાલો આપણે સેક્શન બીના એક સવાલને લઈએ અને એના જવાબને એવી રીતે સમજીએ કે બધું મગજમાં બરાબર ફિટ થઈ જાય. આપણે ખાતરી કરીશું કે કોઈ પણ મુદ્દો સમજવાનો બાકી ન રહી જાય. ઓકે, તો વિભાગ બીમાં સૌથી પહેલો સવાલ, પ્રશ્ન નંબર 25. નેગ્રીટો પ્રજા કોણ હતી? ચાલો જાણીએ ભારતના આ સૌથી જૂના રહેવાસીઓ વિશે. તો આ જે નિગ્રીટો લોકો હતા, જેમને આપણે હપ્સી તરીકે પણ ઓળખીએ છીએ, એ ખરેખર ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેઓ આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા. અને એમનો દેખાવ કેવો હતો? તો શ્યામ રંગ, ઊંચાઈ માંડ 4 થી 5 ફૂટ અને માથા પર એકદમ વાંકડિયા વાળ. આ એમની ખાસ ઓળખ હતી. હવે આવે છે પ્રશ્ન 26. અહીં વિષ્ણુ પુરાણનો એક શ્લોક છે જે કહે છે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ એટલે ભારતવર્ષ. આ શ્લોક ખાલી એક ભૌગોલિક વર્ણન નથી. એ બતાવે છે કે આપણી સંસ્કૃતિ કેટલી જૂની અને કેટલી વિશાળ છે. એ એક એવી સંસ્કૃતિ છે જેણે હંમેશા બહારથી આવનારા લોકોને અપનાવ્યા છે અને બધા અહીં ભળીને એક થઈ ગયા. ચાલો હવે ગુજરાતના ગૌરવની વાત કરીએ. પ્રશ્ન 27 છે, પાટણના પટોળાની એવી તે શું ખાસિયત છે કે મેં આખી દુનિયામાં આટલા વખણાય છે? જુઓ, પાટણના પટોળાની વાત જ નિરાળી છે. એની 3 ખાસિયતો છે જેને યુનિક બનાવે છે. પહેલું તો આ કળા સોલંકી યુગમાં પાટણના કુશળ સાળવી વણકરોએ વિકસાવી હતી. બીજું, અને આ સૌથી અગત્યનું છે, એની બેવડ ઇક્ત ટેકનિક. બેવડ ઇક્ત એટલે શું? એટલે કે વણાટ જેવો કે ડિઝાઇન સાડીની બંને બાજુએ બિલકુલ એક સરખી દેખાય, તમે સીધી પહેરો કે ઊંધી કોઈ ફરક જ ના પડે. અને ત્રીજું, એની મજબૂતાઈ. એ એટલા ટકાઉ હોય છે કે એનો રંગ વર્ષોના વર્ષો સુધી જરા પણ ઝાંખો નથી પડતો. આગળનો પ્રશ્ન 28મો આપણને એકદમ મૂળભૂત વસ્તુ પર લઈ જાય છે, માટી. માટી સાથે આપણો સંબંધ કેટલો જૂનો અને અતૂટ છે, ખબર છે? જન્મથી લઈને મૃત્યુ સુધી આપણું જીવન માટી સાથે જોડાયેલું છે. વિચારો, જ્યારે ધાતુઓ નહોતી શોધાઈ ત્યારે માણસ શું વાપરતો હતો? માટી જ ને! વાસણો, અનાજ ભરવાની કોઠીઓ, નાના મંદિરો, બધું જ માટીનું બનતું. અને આ કોઈ હવામાં વાત નથી. લોથલ અને હડપ્પાના ખોદકામમાંથી જે લાલ રંગના માટીના વાસણો મળ્યા છે ને, એ આ વાતનો પાક્કો પુરાવો છે. ઓકે, હવે વાત કરીએ એક અદ્ભુત સ્થાપત્યની. પ્રશ્ન 29 છે, કોણાર્કના સૂર્ય મંદિર વિશે. આ મંદિર એક વિશાળ રથના આકારમાં છે અને એના પૈડા કેટલા છે ખબર છે? પૂરા 12 મોટા પથ્થરના પૈડા. અને આ 12નો આંકડો કોઈ એમ જ નથી, એ વર્ષના 12 મહિનાનું પ્રતીક છે. કમાલ છે. હજી તો વાત પૂરી નથી થઈ. આ 12 પૈડાવાળા રથને ખેંચવા માટે ઘોડા પણ છે, અને એ પણ 7. અને આ 7 ઘોડા એટલે અઠવાડિયાના 7 દિવસ. તમે કલ્પના કરો, આખું કેલેન્ડર જાણે પથ્થરમાં કંડારી દીધું છે. અને હા, કોણાર્ક મંદિર વિશે એક વાત ખાસ યાદ રાખજો. એના બાંધકામમાં કાળા પથ્થરોનો ઉપયોગ થયો છે, એટલે એને બ્લેક પેગોડાના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન 30, જે ભારતની આધ્યાત્મિક ઓળખ વિશે છે. ભારતને તીર્થભૂમિ કેમ કહેવાય છે? કારણ કે અહીંના લોકો માટે નદીઓ, પર્વતો અને પવિત્ર સ્થળો માત્ર જગ્યાઓ નથી, પણ જીવંત શ્રદ્ધાના કેન્દ્રો છે. તમે જુઓ, 4 ધામની યાત્રા, બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારકા અને જગન્નાથપુરી, અને એની સાથે 12 જ્યોતિર્લિંગ, આ બધું આપણી ઊંડી આસ્થાનું જ પ્રતીક છે. પ્રશ્ન 31 એક ગંભીર મુદ્દા પર છે. જંગલો કેમ કપાઈ રહ્યા છે? આના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, આપણી વસ્તી વધી રહી છે, એટલે રહેવા માટે વધુ ઘર અને શહેર જોઈએ, જેના માટે જંગલો કપાય છે. બીજું, વિકાસના કામો, જેમ કે રેલવે લાઇન નાખવી, મોટા રસ્તા બનાવવા, ડેમ બાંધવા, આ બધા માટે પણ જમીન જોઈએ. અને ત્રીજું, ખેતી કરવાની કેટલીક જૂની પદ્ધતિઓ, જેમ કે ઝૂમ ખેતી અને જંગલોમાં બેફામ પશુચારણ, આ બધું જ જંગલોને નુકસાન પહોંચાડે છે. હવે પ્રશ્ન 32માં 2 ભાગ છે. પહેલો છે ધોવાણ. ધોવાણ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો, જ્યારે પવન કે વરસાદનું પાણી જમીનના ઉપરના ફળદ્રુપ પડને
એટલે કે માટીના કણોને એક જગ્યાએથી ઉડાવીને કે ઘસડીને બીજી જગ્યાએ લઈ જાય એને ધોવાણ કહેવાય. હવે એ જ પ્રશ્નનો બીજો ભાગ, બોક્સાઇટ. બોક્સાઇટ એક એવી ખનિજ છે જેમાંથી આપણને એલ્યુમિનિયમ મળે છે. અને એલ્યુમિનિયમ કેટલું કામનું છે એ તો આપણે સૌ જાણીએ છીએ. એના 2 ગુણ ખાસ યાદ રાખવાના. એક, એ વીજળીનું સારું વાહક છે, અને બીજું, એને કાટ નથી લાગતો. એટલે જ ઉદ્યોગોમાં એની બહુ માંગ છે. આગળનો સવાલ છે ચૂનાના પથ્થર વિશે. પ્રશ્ન 33. ચૂનાનો પથ્થર ક્યાં ક્યાં વપરાય છે? તો એનો સૌથી મોટો ઉપયોગ થાય છે સિમેન્ટ બનાવવામાં. આશરે 70% ચૂનાનો પથ્થર તો સિમેન્ટ ઉદ્યોગમાં જ વપરાઈ જાય છે. એ સિવાય લોખંડ ગાળવા માટે, કાગળ બનાવવા માટે અને ખાંડને સાફ કરવાની પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે. ચાલો, હવે એક નાનકડો ક્વિઝ. પ્રશ્ન 34માં 2 ખાલી જગ્યાઓ છે. પહેલું, સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે કોણ ઓળખાય છે? અને બીજું, પૂર્વનું માન્ચેસ્ટર કયું શહેર છે? વિચારો જોઈએ. વિચારી લીધું? ચાલો જવાબ જોઈએ. સનરાઇઝ ઇન્ડસ્ટ્રી એટલે કે એવો ઉદ્યોગ જે ખૂબ ઝડપથી વધી રહ્યો હોય, અને એ છે પ્લાસ્ટિક ઉદ્યોગ. અને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે આપણું અમદાવાદ ઓળખાય છે એના સુતરાઉ કાપડના ભવ્ય ઇતિહાસને કારણે. અને આ વિભાગનો છેલ્લો સવાલ, પ્રશ્ન 35, શણ ઉદ્યોગની મુશ્કેલીઓ વિશે છે. આપણો શણ ઉદ્યોગ અત્યારે મુખ્ય 2 પડકારોનો સામનો કરી રહ્યો છે. એક તો આંતરરાષ્ટ્રીય બજારમાં બાંગ્લાદેશ જેવા દેશો સાથેની સખત સ્પર્ધા, અને બીજું, શણના વિકલ્પ તરીકે નાયલોન જેવા સસ્તા અને કૃત્રિમ રેસાઓ બજારમાં આવી ગયા છે, જેના કારણે શણની માંગ ઘટી છે. પ્રશ્ન 36 એક બહુ જ સંવેદનશીલ મુદ્દા પર છે. આતંકવાદની આર્થિક અસરો. આતંકવાદને કારણે દેશમાં ભય અને અસ્થિરતાનો માહોલ બને છે. એના લીધે શું થાય? વેપાર ધંધા ઠપ થઈ જાય, બહારથી રોકાણ આવતું બંધ થઈ જાય, અને બીજી બાજુ સરકારને દેશની સુરક્ષા પાછળ અમછો પૈસા ખર્ચવા પડે છે. એટલે જે પૈસા લોકોના વિકાસ માટે, સ્કૂલ, હોસ્પિટલ બનાવવા માટે વપરાવા જોઈએ, એ સુરક્ષા પાછળ જતા રહે છે. આ રીતે દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે. અને હવે આપણો છેલ્લો સવાલ, પ્રશ્ન 37. સાંપ્રદાયિકતા એટલે કે ધર્મના નામે થતા ઝઘડા એને કઈ રીતે રોકી શકાય? અહીં 3 સરસ ઉપાયો બતાવ્યા છે. પહેલું, સ્કૂલોમાં બાળકોને બધા ધર્મો સમાન છે એવું શીખવવું, એટલે કે સર્વધર્મ સંભાવનાના પાઠ ભણાવવા. બીજું, રેડિયો અને ટીવી જેવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડવી. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, રાજકીય પક્ષોએ વોટ માટે ક્યારેય ધર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. જો આ 3 વસ્તુ થાય તો દેશની એકતા અનેક ગણી મજબૂત બની શકે છે. તો અહીં આપણો વિભાગ બી પૂરો થાય. આ એવા પ્રશ્નો છે જે બોર્ડની પરીક્ષાના વિભાગ સીમાં વારંવાર પૂછાતા હોય છે. ચાલો, આ રહ્યો આપણો પહેલો સવાલ. સ્ક્રીન પર જે ચિત્ર દેખાઈ રહ્યું છે તેને ધ્યાનથી જુઓ. શું લાગે છે? આ કયો સ્તૂપ હોઈ શકે? જરા યાદ કરો. જો તમે સાચીનું સ્તૂપ વિચાર્યું હોય તો તમારો જવાબ એકદમ સાચો છે. આ ભારતનું એક સૌથી જૂનું અને મહત્વનું બૌદ્ધ સ્મારક છે, જે આપણને સમ્રાટ અશોકના સમયની યાદ અપાવે છે. તો આના વિશે થોડું વધારે જાણી લઈએ. આ સ્તૂપ આવેલો છે મધ્યપ્રદેશમાં. એની ખાસિયત એના તોરણદ્વારો છે, જેના પર ભગવાન બુદ્ધના જીવનની આખી કથાને પથ્થરોમાં કંડારવામાં આવી છે. ખરેખર આ બૌદ્ધ સ્થાપત્યનો એક અમૂલ્ય નમૂનો છે. હવે વાત કરીએ એક એવા મંદિરની જ્યાં સૂર્ય પોતે પૂજા કરવા આવે છે. આપણો બીજો સવાલ છે ગુજરાતના ગૌરવ મોઢેરાના સૂર્ય મંદિર વિશે. શું છે એની કહાણી? આ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું છે. એનું નિર્માણ ઈસવીસન 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન થયું હતું. પણ એની સૌથી અદ્ભુત વાત તો એ છે કે સૂર્યોદય સમયે સૂરજનું પહેલું કિરણ સીધું મંદિરના ગર્ભગૃહમાં પહોંચે છે અને મૂર્તિના મુગટ પર રહેલા મણીને પ્રકાશિત કરે છે. કલ્પના તો કરો એ દૃશ્યની. અને એટલું જ નહીં, મંદિરની બહાર એક સુંદર જળકુંડ છે, જેની ચારે બાજુ 108 નાના નાના મંદિરો આવેલા છે. સ્થાપત્યની ભવ્ય દુનિયામાંથી હવે આપણે જ્ઞાનના સાગરમાં ડૂબકી મારીએ. આપણો આગામી સવાલ છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે. એને શું કહેવાય છે અને કઈ ભાષામાં લખાયું હતું? તો શરૂઆતનું જે બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે અને તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપિટક એટલે 3 પટારા અથવા 3 વિભાગ. પહેલો છે સુત્તપિટક, જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશો છે. બીજો છે વિનય પિટક, જેમાં બૌદ્ધ સાધુ સાધ્વીઓએ
કેવું જીવન જીવવું એના નિયમો છે. અને ત્રીજો છે અભિધમ્મ પિટક, જેમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનની ઊંડી વાતો છે. આ સિવાય જાતક કથાઓ પણ છે, જેમાં બુદ્ધના પૂર્વજન્મોની વાર્તાઓ છે. તો આપણો આધાર જમીન છે, પણ આજે એ જોખમમાં છે. જમીનનું ધોવાણ એક બહુ મોટી સમસ્યા છે. તો આપણો સવાલ એ છે કે આ જમીનના ધોવાણને અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ? આનો ઉકેલ 4 મુખ્ય ઉપાયોમાં રહેલો છે. પહેલું, જમીન પર જે બેફામ પશુચરાણ થાય છે એના પર નિયંત્રણ લાવવું. બીજું, જે ઢોળાવવાળી જમીનો છે ત્યાં પગથિયા બનાવીને ખેતી કરવી, જેને સ્ટેપ ફાર્મિંગ કહેવાય છે. ત્રીજું, જે જમીન ખાલી પડી છે ત્યાં વધુમાં વધુ વૃક્ષો વાવવા, કારણ કે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. અને ચોથું, નદીના વહેણને ધીમું પાડવા માટે નાના નાના આડબંધ એટલે કે ચેકડેમ બનાવવા. હવે વાત કરીએ એક ખાસ પ્રકારની જમીનની. કાળી જમીનને કપાસની કાળી જમીન કેમ કહે છે? કારણ કે આ જમીનને રેગ્યોર તરીકે પણ ઓળખવામાં આવે છે. રેગ્યોર એકે એવી જમીન જે લાંબા સમય સુધી ભેજને પકડી રાખી શકે. આ જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે અને એમાં પોટેશ, મેગ્નેશિયમ અને ચૂના જેવા તત્વો ભરપૂર હોય છે, જે કપાસના પાક માટે એકદમ ઉત્તમ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા આ વિશ્લેષણના છેલ્લા અને ત્રીજા ભાગમાં. અહીં આપણે આધુનિક ભારતના અર્થતંત્ર અને સમાજને લગતા કેટલાક મુદ્દાઓ પર વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ WTOની, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના રોજ થઈ હતી. એનો હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ શું છે? એનો હેતુ છે દુનિયાના દેશો વચ્ચે વ્યાપારમાં આવતા અવરોધોને દૂર કરવા અને વ્યાપારને વધુ મુક્ત બનાવવો. હવે સમજીએ ભાવ નિર્ધારણ તંત્ર શું છે. ચાલો એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. માની લો કે બજારમાં અચાનક કોઈ જરૂરી વસ્તુના ભાવ ખૂબ વધી જાય, ત્યારે સરકાર વચ્ચે આવે છે અને એ વસ્તુનો એક ભાવ નક્કી કરી દે છે. આનાથી વધુ ભાવે કોઈ તેને વેચી શકે નહીં. બસ આ જ છે ભાવ નિર્ધારણ તંત્ર. આનાથી સામાન્ય માણસનું શોષણ અટકે છે અને સંગ્રહખોરી પર રોક લાગે છે. પણ સવાલ એ છે કે આટલા બધા નિયમો પછી પણ ગ્રાહકોનું શોષણ કેમ થાય છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. ચાલો એના કારણો શોધીએ. ગ્રાહક શોષણ થવા પાછળ મુખ્યત્વે 4 કારણો છે. પહેલું, આપણને આપણા ગ્રાહક તરીકેના અધિકારોની જ ખબર નથી હોતી. બીજું, આપણી પાસે વસ્તુની સાચી કિંમત કે ગુણવત્તા વિશે પૂરતી માહિતી નથી હોતી. ત્રીજું, વેપારીઓ જાણી જોઈને વસ્તુઓનો સંગ્રહ કરી બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે, જેથી ભાવ વધે. અને ચોથું અને સૌથી સામાન્ય, વજન અને માપમાં છેતરપિંડી કરવી. હવે આપણે આપણા છેલ્લા પણ સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ, ગરીબી. આ આપણા સમાજનો એક મોટો પડકાર છે. તો સવાલ એ છે કે ગરીબીને ઘટાડવા માટે કયા ઉપાયો કરી શકાય? ગરીબી ઘટાડવા માટે આપણે એકસાથે અનેક દિશામાં કામ કરવું પડશે. જેમ કે ખેતી ક્ષેત્રે સુધારેલા બિયારણ અને સિંચાઈની સુવિધા આપવી, ગામડાઓમાં નાના અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જેથી ત્યાં જ રોજગારી મળે, યુવાનો માટે સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો ચલાવીને તેમને કુશળ બનાવવા, અને મનરેગા જેવી યોજનાઓથી ગરીબ પરિવારોને આવકની ગેરંટી આપવી. કે વિભાગ ડી ની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે 5 મુખ્ય સવાલો અને તેના સંપૂર્ણ જવાબોને એકદમ વિગતવાર સમજવાના છીએ. જુઓ, આ એવા સવાલો છે જેમાં સારા માર્ક્સ મેળવવા માટે ખરેખર ઊંડી સમજ જરૂરી છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના આપણે આ પડકારૂપ પ્રશ્નોના જવાબોમાં સીધા જ ઉતરીએ. ટેકનોલોજીની અદ્ભુત સિદ્ધિ દર્શાવે છે. આ કોઈ પ્રાથમિક ચિકિત્સા નહોતી, પણ એક અત્યંત વિકસિત વિજ્ઞાન હતું. એ લોકો માત્ર સાધનો જ નહોતા બનાવતા, પરંતુ પથરી, મોતિયો અને હર્નિયા જેવી જટિલ સર્જરી પણ કરતા હતા. એટલું જ નહીં, તેઓ ભાંગેલા નાકને ઠીક કરવા માટે પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ પ્રેક્ટિકલ નોલેજ પર ભાર મૂકતા હતા. વિદ્યાર્થીઓને મીણના પૂતળા પર અથવા તો મૃત શરીર પર શસ્ત્રક્રિયા કરીને તાલીમ આપવામાં આવતી હતી. ચાલો, પ્રાચીન વિજ્ઞાનની આ સફર પછી હવે પેપરનો આગલો સવાલ આપણને આધુનિક ખેતી તરફ લઈ જાય છે. પ્રાચીન વિજ્ઞાનથી આધુનિક કૃષિ તરફ વળતા આપણો આગળનો પ્રશ્ન છે, ઘઉંના પાક માટે જરૂરી અનુકૂળ સંજોગો જણાવો. ઘઉં, જેને ભારતમાં અનાજનો રાજા પણ કહેવાય છે, એ એક રવિ પાક છે, એટલે કે શિયાળામાં લેવાય છે.
એના માટે કાળી કે પછી ગોરાળુ જમીન સૌથી સારી ગણાય, કારણ કે આવી જમીન ભેજનો સંગ્રહ કરી શકે છે અને ઘઉંને લાંબા સમય સુધી ભેજની જરૂર પડે છે. આ પાક માટે વાર્ષિક લગભગ 75 સેન્ટીમીટર જેટલો વરસાદ આદર્શ માનવામાં આવે છે. અને જો કદાચ વરસાદ ઓછો પડે તો સિંચાઈની મદદથી પણ ઘઉંનો સારો પાક લઈ શકાય છે. અને આ છે એના માટેનું યોગ્ય તાપમાન. વાવણી વખતે ઠંડી અને લણણી વખતે ગરમ અને સૂકી આબોહવા હોય તો પાક ખૂબ સારો થાય છે. આ જ કારણ છે કે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં જ્યાં આ બધી જ પરિસ્થિતિઓ મળી રહે છે ત્યાં હરિયાળી ક્રાંતિને કારણે ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન શક્ય બન્યું. કૃષિ પછી હવે આપણે આજના કેટલાક સામાજિક મુદ્દાઓ તરફ વળીએ. આપણો ચોથો પ્રશ્ન છે, ગરીબી રેખા નીચે જીવતા એટલે કે બીપીએલ લોકોના લક્ષણો શું છે? ગરીબી રેખા નીચે જીવવાની હકીકત ખૂબ જ કઠિન છે. આ લોકોને દિવસમાં 2 ટંક પૌષ્ટિક ભોજન પણ મળતું નથી, જેના કારણે તેઓ કુપોષણનો શિકાર બને છે. તેમની પાસે રહેવા માટે પાક્કું ઘર નથી હોતું અને તેમની આવક સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો કરતાં પણ ઓછી હોય છે. આર્થિક મજબૂરીને કારણે તેઓ શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોથી પણ વંચિત રહી જાય છે અને આ જ તેમને ગરીબીના ચક્રમાંથી બહાર આવવા દેતું નથી. અને હવે આપણે વિભાગ ડીના આપણા અંતિમ પ્રશ્ન પર આવીએ છીએ. ભારતમાં જોવા મળતી બેરોજગારીના મુખ્ય સ્વરૂપોની ચર્ચા કરો. સૌથી પહેલા છે મોસમી બેરોજગારી. એને સમજવા માટે એક ખેડૂતનું ઉદાહરણ લઈએ જે ફક્ત વરસાદ પર નિર્ભર છે. જ્યારે વરસાદ નથી હોતો અથવા વાવણી અને લણણી વચ્ચેનો સમયગાળો હોય છે ત્યારે તેની પાસે કોઈ કામ નથી હોતું અને કોઈ આવક પણ નથી હોતી. આને જ મોસમી બેરોજગારી કહેવાય છે. બીજો એક પ્રકાર છે પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી. આ થોડું જટિલ છે. આમાં વ્યક્તિ કામ કરતો દેખાય છે પણ ઉત્પાદનમાં તેનું કોઈ ખાસ યોગદાન નથી હોતું. દાખલા તરીકે એક નાનકડા ખેતરમાં જ્યાં 2 માણસનું કામ છે ત્યાં જો 5 લોકો કામ કરતા હોય તો બાકીના 3 છુપા બેરોજગાર ગણાય. પછી આવે છે ઔદ્યોગિક બેરોજગારી. આ ઉદ્યોગોમાં થતા ફેરફારો જેમ કે નવી ટેકનોલોજીનું આવવું, આર્થિક મંદી કે પછી કોઈ કારણસર ફેક્ટરી બંધ થવી એના કારણે ઊભી થાય છે. આના લીધે કામદારોને ટૂંકા કે લાંબા સમય માટે નોકરી ગુમાવવી પડે છે. એક મોટો પડકાર છે શિક્ષિત બેરોજગારી. જ્યારે કોઈ વ્યક્તિ પાસે ડિગ્રી તો હોય પણ તેને તેની લાયકાત મુજબનું કામ ન મળે ત્યારે તે શિક્ષિત બેરોજગાર કહેવાય છે. આ આપણી શિક્ષણ વ્યવસ્થા અને નોકરીની તકો વચ્ચેના અંતરને દર્શાવે છે. અને છેલ્લે માળખાગત બેરોજગારી. આ ભારતીય અર્થતંત્રના પછાત માળખાને કારણે છે. આમાં જૂની પરંપરાઓ, નિરક્ષરતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવા ઘણા પરિબળો જવાબદાર છે જે લાંબા ગાળાની બેરોજગારીનું મૂળ કારણ બને છે.